હેલો બાળકો, કેમ છો? મજામાં બધાય? તો આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ HRK સાયન્સ એકેડમીમાં હું હાર્દિક સ્વાગત કરું છું. હવે લાસ્ટ ટાઈમ આપણે વાત કરી હતી ચેપ્ટર નંબર 1 ધોરણ 10મું, અને એમાં વાત થઈ હતી છેલ્લે કે દ્વિવિસ્થાપન પ્રક્રિયાઓ વિશે. અને પછી તમને છેલ્લે એવું કીધું હતું કે ભાઈ આપણો લાસ્ટ ટોપિક હશે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા, મતલબ કે રાસાયણિક પ્રક્રિયાઓનો છેલ્લો પ્રકાર, જેને આપણે કહેશું ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયાઓ. હવે સૌથી પહેલાં તો આપ સૌને ગુરુ પૂર્ણિમા નિમિત્તે બધાઈને મારા વંદન. આમ જોઉં તો વિદ્યાર્થીઓ કે આપણા બધાના ગુરુઓને મારા તરફથી સૌને નમસ્કાર, વંદન, જે કાંઈ સમજોય. હવે આપણે આજે ચર્ચા કરશું એક સરસ મજાનો ટોપિક ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા. અને આમ જોઈએ તો પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો, આપણે તમારી ભાષામાં કહું તો આઈએમપી ટોપિક પણ કહી શકીએ. શા માટે આઈએમપી ટોપિક? કારણ કે કાંઈક ને કાંઈક તો આમાંથી હોય જ છે. છેલ્લે કાંઈ નહીં તો રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર વિશે પૂછે તો તમને 4 પ્રકારમાંથી એકાદાને ખબર હોવી જોઈએ. 4 એટલે કે સંયોગીકરણ, વિસ્થાપન, દ્વિવિસ્થાપન અને ઓક્સિડેશન રિડક્શન. તો આમાંથી તમને ખબર હોવી જોઈએ કે ભાઈ આ પ્રક્રિયા છે તો કયા પ્રકારની પ્રક્રિયા છે. તો એમ જોવા જઈએ તો એ અગત્યનો ટોપિક ઘણી વખત 2-3 માર્ક્સની અંદર પૂછાય પણ છે. તો ખૂબ સરસ મજાનો ટોપિક, અગત્યનો ટોપિક અને સમજા જેવો ટોપિક છે. હવે આગળ વધીએ તો આપણે જોવાની છે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ. એના ઉપરથી એવી પ્રક્રિયા કે જેમાં ઓક્સિડેશન પ્રક્રિયા થતી હોય અને રિડક્શન પ્રક્રિયા થતી હોય. ટૂંકમાં એવી પ્રક્રિયાને કહેવામાં આવે રેડોક્સ પ્રક્રિયા. કયા નામથી ઓળખાય? રેડોક્સ પ્રક્રિયા. તો આપણે બધી પ્રક્રિયાઓ વિશેની ચર્ચા આજે કરશું. હવે સૌથી પહેલાં તો તમારી સામે એક આકૃતિ મેં દોરેલી છે, થોડીક દેખાય છે, વાટકા જેવું છે, તપેલા જેવું. એની અંદર આપણે કોપરનો ભૂકો ભર્યો. નીચેની બાજુ એક ચૂલા જેવું દેખાય, બર્નર કહેવાય, અહીંયા લખ્યું છે મેં. અને આ બર્નર અત્યારે સળગે છે, મતલબ કે આપણે ચૂલે ચડાવેલું તપેલું જોઈ રહ્યા છે. એની અંદર ભરેલો છે કોપરનો ભૂકો. એની અંદર શું ભરેલું છે? કોપરનો ભૂકો. હવે જ્યારે આપણે કોપરના ભૂકાને ગરમ કરીએ, કોને ગરમ કરીએ? કોપરને ગરમ કરીએ. તો કોપરને ગરમ કરીએ ને બાળકો, ત્યારે કઈ ઘટના બને? તો કે કોપરને ગરમ કરીએ, કોપરને ગરમ કરતા. હવે કોપરને ગરમ કરો તો કઈ રીતે ગરમ કરાય? તો સીધી વસ્તુ છે, ઓક્સિજનની હાજરીમાં જ ગરમ થાય. હવે ઓક્સિજનની હાજરીમાં જો કોપર ગરમ થાય તો એમાંથી બની જાય કોપર 2 ઓક્સાઇડ, અથવા તો તમે સીધું જ બોલી શકો, શું બની જાય? કોપર ઓક્સાઇડ. કોની હાજરીમાં ગરમ કરો? તો ઓક્સિજનની હાજરીમાં કોપરને ગરમ કરવામાં આવે અથવા તો સળગાવવામાં આવે તો એમાંથી બની જાય કોપર ઓક્સાઇડ. અને કોપર ઓક્સાઇડ છે એ કેવા રંગનો પદાર્થ છે? તો કે કોપર ઓક્સાઇડ કાળા રંગનો પદાર્થ છે. કેવો રંગ ધરાવે? કાળો રંગ ધરાવે. કોણ? કોપર ઓક્સાઇડ. તો આનો મતલબ એવો થયો કે થયું શું? તો કે જ્યારે આપણે ઓક્સિજનની હાજરીમાં કોપરને ગરમ કરીએ, તો ઓક્સિજનની હાજરીમાં કોપરને ગરમ કરીએ એટલે કોપરમાં ઓક્સિજન જમા થયો. કોપરમાં કોણ જમા થયું? ઓક્સિજન. અને ક્યાં આયન સ્વરૂપે? તો કે ઋણ આયન સ્વરૂપે. હું કેમ ખબર પડી? તો આપણે ખબર પડે કે ભાઈ ઋણ આયનના આઈડ પ્રત્યે લાગે. સીધી વસ્તુ છે કે ઓક્સિજનનો વીજભાર -2 છે. તો કોપરની અંદર કોણ જમા થયું? ઓક્સિજન જમા થયો. શેમાં જમા થાય? કોપરની અંદર. તો કોપરની અંદર ઓક્સિજન જમા થાય એટલે એને કહેવાય કોપર 2 ઓક્સાઇડ. અને બને શું? રંગ કેવો હોય? કાળો રંગ ધરાવે. કોણ? કોપર ઓક્સાઇડ. હવે કોપર ઓક્સાઇડ કાળો રંગ ધરાવે. તો જ્યારે આપણે કોપરને ઓક્સિજનની હાજરીમાં ગરમ કરીએ તો રાસાયણિક પ્રક્રિયા કેવી થશે? તો કે આ કોપર એને કોની હાજરીમાં ગરમ કરીએ? ઓક્સિજનની હાજરીમાં ગરમ કરીએ તો એમાંથી શું બની જાય? કોપર ઓક્સાઇડ. રાસાયણિક પ્રક્રિયાને બેલેન્સ કરતાં તમને બધાને આવડે જ છે. અહીંયા ઓક્સિજનની સંખ્યા 2 હોવી જોઈએ, તો અહીંયા કોપરને 2થી ગુણાય. આની અવસ્થા સોલિડ હોય, આની અવસ્થા ગેસ હોય, અને આની અવસ્થા સોલિડ હોય. સોલિડ કહેતા ઘન અવસ્થા ધરાવે. કેવી અવસ્થા ધરાવે? ઘન અવસ્થા. હવે માની લ્યો કે આપણે કોપર ઓક્સાઇડ ઉપરથી અથવા તો કોપર ઓક્સાઇડમાંથી, હું સીધું CuO લખું છું. શેમાંથી ભાઈ? કોપર ઓક્સાઇડ. તો કોપર ઓક્સાઇડમાંથી આપણે કયો વાયુ પસાર કરશું? તો કે કોપર ઓક્સાઇડમાંથી હાઇડ્રોજન વાયુ પસાર કરીએ. માનો કે કોપર ઓક્સાઇડમાંથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે તો કોપર ઓક્સાઇડમાંથી જો હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે બાળકો, તો ઘટના શું બને? કે કોપર ઓક્સાઇડમાંથી તમે હાઇડ્રોજન વાયુ પસાર કરો તો આ CuO અવસ્થા સોલિડ, પ્લસ એમાંથી કયો વાયુ પસાર થાય? તો કે હાઇડ્રોજન વાયુ.
તો કોપર ઓક્સાઇડમાંથી હાઇડ્રોજન વાયુ પસાર કરો તો તમને નિપજ તરીકે શું મળશે? તો કોપર ઓક્સાઇડમાંથી જો હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે તો નિપજ તરીકે એક કોપર મળે, અને કોપરમાં રહેલો ઓક્સિજન છે આ Cu2+ અને અહીંયા થઈ જાય O2-, આ બાજુ થઈ જાય 2H+, તો આ ઓક્સિજન છે કોની સાથે જોડાઈ જાય? હાઇડ્રોજન સાથે. એટલે બીજી નિપજ આપણને શું મળે? H2O. બીજી નિપજ કઈ મળી? H2O. એટલે શું થયું અહીંયા? તો કંઈક બન્યું કંઈક એવું કે આપણે પહેલાં જે કોપર ઓક્સાઇડ બનાવ્યું હતું એમાંથી ઓક્સિજન દૂર થઈ ગયો અને શું મળી ગયું? તો કે પાછું કયું તત્વ મળે? કોપર મળે. તો અહીંયા બે પ્રક્રિયાઓ જોવા મળી. એક કઈ પ્રક્રિયા? તો કે એક એવી પ્રક્રિયા છે કે જેમાં કોપરમાં ઓક્સિજનનો ઉમેરો થાય, અને એક એવી પ્રક્રિયા છે કે જેમાં કોપરમાંથી ઓક્સિજન દૂર થાય. અહીંયા દહન કર્યું હતું તો એની નિશાની હોવી જોઈએ. તો બે બાજુ ડેલ્ટા લખાય. તો બંને પ્રક્રિયામાં એકમાં ઓક્સિજનનો ઉમેરો થયો અને એકમાંથી ઓક્સિજન દૂર થયો. તો બાળકો, જે પ્રક્રિયા દરમિયાન ઓક્સિજનનો ઉમેરો થાય, આવી પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયાના નામથી ઓળખાય. કયા નામથી ઓળખાય? ઓક્સિડેશન પ્રક્રિયાના નામથી. તો પહેલાં આપણે વાત કરશું કઈ પ્રક્રિયાની? તો કે ઓક્સિડેશન પ્રક્રિયાની. પહેલાં કઈ પ્રક્રિયા વિશે ચર્ચા કરશું આપણે? ઓક્સિડેશન પ્રક્રિયા વિશે. તો ઓક્સિડેશન પ્રક્રિયા એટલે શું, અથવા તો ઓક્સિડેશનની વ્યાખ્યા આપવી હોય તો શું આપી શકાય? તો કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન, કઈ પ્રક્રિયા દરમિયાન? રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજનનો ઉમેરો થતો હોય. શેનો ઉમેરો થતો હોય? ઓક્સિજનનો ઉમેરો થતો હોય, અથવા હાઇડ્રોજન દૂર થતો હોય, H2 વાયુ. આમ તો સીધું હાઇડ્રોજન જ કહીએ કે ઓક્સિજનનો ઉમેરો થતો હોય અને હાઇડ્રોજન દૂર થતો હોય તેવી પ્રક્રિયાને કયા નામથી ઓળખાય? ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. એવી પ્રક્રિયાને કયા નામથી ઓળખાય? ઓક્સિડેશન પ્રક્રિયા. કોને કહેવાય? તો કે જે પ્રક્રિયામાં ઓક્સિજનનો ઉમેરો થતો હોય અથવા તો હાઇડ્રોજન દૂર થતો હોય તો એ પ્રક્રિયાને કહેવામાં આવે ઓક્સિડેશન પ્રક્રિયા. ઓક્સિડેશન પ્રક્રિયાના તમને બે ઉદાહરણ દઉં. જેમ કે કાર્બનનું દહન થવું, તો કાર્બન એટલે C. કોની હાજરીમાં? ઓક્સિજનની હાજરીમાં. તો કાર્બનનું ઓક્સિજનની હાજરીમાં દહન થાય તો એના માટેની સંજ્ઞા આપણે ડેલ્ટા દર્શાવી હતી. આમાંથી બની શું જાય? CO2. આમાંથી શું બની જાય? CO2. આ સિવાય માનો કે મેગ્નેશિયમની પટ્ટીનું ઓક્સિજનની હાજરીમાં દહન કરો તો આ Mg+O2 આમાંથી બને શું? તો કે આમાંથી બને MgO, મેગ્નેશિયમ ઓક્સાઇડ. હવે રાસાયણિક પ્રક્રિયાને સમતોલિત કરતાં તમને બધાને આવડે જ છે. તો મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન કરો અથવા તો ઓક્સિજનની હાજરીમાં દહન કરો તો એમાંથી શું બની જાય? તો કે રેખા થાય, મેગ્નેશિયમના ઓક્સાઇડ બને. કહેવાય શું? મેગ્નેશિયમ ઓક્સાઇડ. આ સિવાય તમને બીજી એક વાત કહું. થોડી વાર પહેલાં જ તમને કીધું હતું કે કોપરનું જો ઓક્સિજનની હાજરીમાં દહન કરવામાં આવે તો શું થાય? દહન થાય ભાઈ. બીજું કંઈ નવું થાય નહીં. તો નવું એવું થાય કે એમાંથી બની જાય કોપરના ઓક્સાઇડ. અહીંયા શું લખાય? 2, અને અહીંયા પણ શું લખાય? 2. તો આ બની જાય કોપર ઓક્સાઇડ. કઈ પ્રક્રિયા કહેશું બાળકો આને? આને કહેવામાં આવે ઓક્સિડેશન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા કહેવામાં આવે? ઓક્સિડેશન પ્રક્રિયા. હવે આ સિવાયની બીજી એક પ્રક્રિયા હતી જેને આપણે કીધી હતી. કઈ પ્રક્રિયા? અચ્છા, આનું કંઈ કામ હવે છે નહીં, તો આ ચૂલાને તપેલાને જવા દેશું આપણે. તો હવે વાત કરશું આપણે રિડક્શન પ્રક્રિયા વિશે કે ભાઈ રિડક્શન પ્રક્રિયા એટલે શું. થોડી વાર પહેલાં જ તમને મેં કીધું હતું બે પ્રક્રિયાઓ વિશે, બરાબર. હવે રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય? તો રિડક્શન પ્રક્રિયા એટલે બીજું કાંઈ નહીં, ઓક્સિડેશનની તદ્દન વિરોધી. આ બે શબ્દમાં ફેરફાર કરો. અહીંયા શું થાય? ઓક્સિજનનો ઉમેરો અને હાઇડ્રોજન દૂર. એનાથી ઉલટું, હાઇડ્રોજનનો ઉમેરો અને ઓક્સિજન કેવો થઈ જાય? દૂર. તો આ રિડક્શનની વ્યાખ્યા આપવી હોય તો આપણે આવો આપી શકીએ. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન, કોના દરમિયાન? જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન H2નો ઉમેરો થાય. શું થતું હોય? H2નો ઉમેરો થતો હોય અથવા કોણ દૂર થતું હોય? અથવા ઓક્સિજન દૂર થતો હોય. જો હાઇડ્રોજનનો ઉમેરો થતો હોય અથવા તો ઓક્સિજન દૂર થતો હોય તો એવી પ્રક્રિયાને કયા નામથી ઓળખાય?
રિડક્શનના નામથી ઓળખાય. જો સાંભળજો, રાસાયણિક પ્રક્રિયા વ્યાખ્યા એવી નથી કે હાઇડ્રોજનનો ઉમેરો થતો હોય અને ઓક્સિજન દૂર થતો હોય, એવું નથી. કાં તો હાઇડ્રોજનનો ઉમેરો થતો હોવો જોઈએ, કાં તો કોણ દૂર થતું હોવું જોઈએ, તો કે કાં તો ઓક્સિજન દૂર થતું. બેમાંથી કોઈ પણ એક ઘટના બને તો આવી પ્રક્રિયાને કયા નામથી ઓળખાય? રિડક્શન પ્રક્રિયાના નામથી ઓળખાય. કયા નામથી ઓળખાય? રિડક્શન પ્રક્રિયાના નામથી. કોને કહેવાય? તો કે કાં તો હાઇડ્રોજન ઉમેરાતો હોય, કાં તો કોણ ઉમેરાતું હોય? હાઇડ્રોજન, અથવા તો ઓક્સિજન દૂર થતો હોય, એવી પ્રક્રિયાને કયા નામથી ઓળખાય? રિડક્શન પ્રક્રિયાના નામથી ઓળખાય. તો રિડક્શન પ્રક્રિયાના તમને બે ઉદાહરણ કહું તો થોડી વાર પહેલાં એવું કીધું હતું કે કોપર ઓક્સાઇડમાંથી હાઇડ્રોજન વાયુ પસાર કરો. શેમાંથી? કોપર ઓક્સાઇડમાંથી હાઇડ્રોજન વાયુ પસાર કરો. તો હાઇડ્રોજન છે એ દહનશીલ વાયુ છે, આખું વીંચીને અહીંયા ડેલ્ટા લખી નખાય. તો શું થશે? કોપર ઓક્સાઇડમાંથી હાઇડ્રોજન પસાર કરો એટલે આવું થાય Cu2+ અને O2-, અહીંયા થઈ જાય 2H+. આ ઓક્સિજન છે એ કોની સાથે જોડાઈ જાય? હાઇડ્રોજન સાથે. તો હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? 2. ઓક્સિજનની સંખ્યા 1. તો એવું એક સંયોજન કયું બને? તો કે એવું એક સંયોજન બને H2O. આને કહેવાય ભૂ અથવા તો પાણી. બાકી કોણ વધ્યું? તો બાકી વધ્યું કોપર. તો અહીંયા શું આવશે? કોપર, Cu. કોણ વધશે? કોપર. આ સિવાયની તમને ઘણી બધી પ્રક્રિયાઓ, કોઈ પણ ઓક્સાઇડ લઈ લો ધાતુના, એમાંથી તમે હાઇડ્રોજન વાયુ પસાર કરો એટલે તમને મૂળ ધાતુ મળે. તો મૂળ ધાતુ મળે એ કઈ પ્રક્રિયા થશે? રિડક્શન પ્રક્રિયા. આ સિવાય ઉદાહરણ તરીકે આપણે થોડી વાર પહેલાં વાત કરી હતી કાર્બન ડાયોક્સાઇડની. તો કાર્બન ડાયોક્સાઇડમાંથી હાઇડ્રોજન તમે પસાર કરો તો શું થશે? તો કે આ કાર્બન ડાયોક્સાઇડમાંથી એક ઓક્સિજન દૂર થશે. એક ઓક્સિજન દૂર થઈ અને કોની સાથે જોડાય છે? હાઇડ્રોજન સાથે. એટલે એક ઓક્સિજન દૂર થઈ હાઇડ્રોજન સાથે જોડાય તો શું બને? H2O બને, પાણી, ભૂ. અને હવે શું વધ્યું? તો કે કાર્બન મોનોક્સાઇડ. આને કયા નામથી ઓળખાય? કાર્બન મોનોક્સાઇડ. બંને ઓક્સિજન દૂર થવા જરૂરી નથી. એક ઓક્સિજનનો પરમાણુ દૂર થઈ જાય તો પણ એને કઈ પ્રક્રિયા કહેવામાં આવે? રિડક્શન પ્રક્રિયાના નામથી જ ઓળખાય. આ સિવાયની મેગ્નેશિયમવાળી પ્રક્રિયા પણ આપણે જોઈ શકીએ. તો જેમ કે મેગ્નેશિયમના ઓક્સાઇડ છે, તો મેગ્નેશિયમના ઓક્સાઇડમાંથી હાઇડ્રોજન વાયુ પસાર કરો. શેમાંથી? મેગ્નેશિયમ ઓક્સાઇડમાંથી કયો વાયુ પસાર કરીએ? હાઇડ્રોજન વાયુ. તો અહીંયા પણ એવું જ થશે. મેગ્નેશિયમ Mg2+, O2-, આ થઈ જાય 2H+. હવે શું થાય? તો કે આ ઓક્સિજન છે હાઇડ્રોજન સાથે જોડાય છે અને બાકીનું શું વધે? તો કે મેગ્નેશિયમ. તો અહીંયા શું લખાય? Mg+H2O. આવી પ્રક્રિયા થશે. તો આ પ્રક્રિયાને પણ કયા નામથી ઓળખાય? રિડક્શન પ્રક્રિયાના નામથી ઓળખાય. ટૂંકમાં યાદ રાખવાનું કે ધાતુના ઓક્સાઇડ હોય એમાંથી તમે હાઇડ્રોજન વાયુ પસાર કરો તો એને રિડક્શન પ્રક્રિયા કહેવાય. શેમાંથી? ધાતુના ઓક્સાઇડમાંથી હાઇડ્રોજન વાયુ પસાર કરો તો માત્ર મૂળ ધાતુ મળી શકે અને ઓક્સિજન દૂર થઈ જાય. તો પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવામાં આવે? રિડક્શન પ્રક્રિયા કહેવામાં આવે. હવે ઘણી પ્રક્રિયાઓ એવી હોય, આમાં કોઈને કંઈ વાંધો મારા ખ્યાલથી હવે નહીં હોય. હવે ઘણી પ્રક્રિયા એવી હોય કે આ પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન થતું હોય અને રિડક્શન થતું હોય. ઘણી પ્રક્રિયા એવી છે કે જેમાં ઓક્સિડેશન પણ થતું હોય અને બીજું શું થતું હોય? રિડક્શન પણ થતું હોય. તો ઓક્સિડેશન અને રિડક્શન જે પ્રક્રિયાની અંદર એકી સાથે થતું હોય એવી પ્રક્રિયાને કહેવામાં આવે રેડોક્સ પ્રક્રિયા. જે પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને ક્રિયા એકી સાથે થતી હોય તો એવી પ્રક્રિયાને કયા નામથી ઓળખાય? રેડોક્સ પ્રક્રિયાના નામથી ઓળખાય. કઈ પ્રક્રિયાના નામથી ઓળખાય બાળકો? રેડોક્સ પ્રક્રિયા. કેવી પ્રક્રિયા? તો કે ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા એકી સાથે જ થતી હોય એવી પ્રક્રિયા. અથવા તો આની વ્યાખ્યા આપવી હોય તો આપણે એવી વ્યાખ્યા પણ આપી શકીએ કે જે પ્રક્રિયામાં અથવા તો જે પ્રક્રિયા દરમિયાન એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય. એક પ્રક્રિયકનું શું થતું હોય? ઓક્સિડેશન. તો એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય અને એક પ્રક્રિયકનું રિડક્શન થતું હોય. એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય અને એક પ્રક્રિયકનું શું થતું હોય? કે એક પ્રક્રિયકનું રિડક્શન થતું હોય. એક પ્રક્રિયકનું ઓક્સિડેશન અને એક પ્રક્રિયકનું રિડક્શન થતું હોય એવી પ્રક્રિયાને કયા નામથી ઓળખાય?
રેડોક્સ પ્રક્રિયાના નામથી ઓળખાય, અથવા તો બીજી વ્યાખ્યા હાવ સીધી ભાષામાં આપવી હોય તો એવું આપી શકીએ કે જે પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન, શું ઓક્સિડેશન અને રિડક્શન બંને એક સાથે અથવા તો એકી સાથે થતા હોય તેવી પ્રક્રિયાને કયા નામથી ઓળખાય? રેડોક્સ પ્રક્રિયાના નામથી ઓળખાય. જે પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય અને એક પ્રક્રિયકનું રિડક્શન થતું હોય તેવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. અથવા તો જે પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને એકી સાથે થતા હોય તો એવી પ્રક્રિયાને પણ કયા નામથી ઓળખાય? તો કે એવી પ્રક્રિયાને પણ રેડોક્સ પ્રક્રિયા કહેવાય. કઈ પ્રક્રિયા કહેવાય? રેડોક્સ પ્રક્રિયા. હવે રેડોક્સ પ્રક્રિયાના તમને બે એક ઉદાહરણ કહું તો થોડી વાર પહેલાં આપણે એક ઉદાહરણ જોયું હતું. CuO પ્લસ H2 કોપર ઓક્સાઇડમાંથી હાઇડ્રોજન વાયુ પસાર કરો તો આમાંથી આપણને એક આવી નિપજ મળતી હતી Cu અને H2O. શું થતું હતું? Cu અને H2O. હવે અહીંયા જોજો બંને પ્રક્રિયાઓ કઈ રીતે ભેગી થાય. જેમ કે અહીંયા હાઇડ્રોજન કોણ છે? તો કે એકલો છે. હવે હાઇડ્રોજન એકલો છે પણ ઘટના એવી બને કે અહીંયા હાઇડ્રોજન એકલો છે, નિપજમાં જોઉં તો હાઇડ્રોજન સાથે કોણ જોડાયેલું છે? ઓક્સિજન. તો આનો મતલબ શું થયો કે ઓક્સિજનનો ઉમેરો થયો. શેમાં ઓક્સિજનનો ઉમેરો થયો? હાઇડ્રોજનમાં. શેમાં ઓક્સિજનનો ઉમેરો થયો? હાઇડ્રોજનમાં. તો હાઇડ્રોજનમાં જો ઓક્સિજનનો ઉમેરો થતો હોય તો ઓક્સિડેશનની વ્યાખ્યા પ્રમાણે આપણે એવું કહી શકીએ કે કાં તો ઓક્સિજન ઉમેરાતો હોય અથવા તો હાઇડ્રોજન દૂર થતો હોય. તો અહીંયા તો હાઇડ્રોજનમાં જ ઓક્સિજન ઉમેરાણો. હવે હાઇડ્રોજનમાં જ જો ઓક્સિજન ઉમેરાઈ જતો હોય તો આ પ્રક્રિયાને કયા નામથી ઓળખાય? તો આ પ્રક્રિયાને કહેવામાં આવે ઓક્સિડેશન પ્રક્રિયા. પ્રક્રિયાને કયા નામથી ઓળખાય? ઓક્સિડેશન પ્રક્રિયા. ઘણા બાળકોને એવું થતું હોય સાહેબ તું એવા ફાંકા મારતો હતો કે હાઇડ્રોજન જાતો હોય ઓક્સિજન ઉમેરાતો હોય, મતલબ કે હાઇડ્રોજન દૂર થતો હોય ને ઓક્સિજન ઉમેરાતો હોય, આ પ્રક્રિયાનું ઓક્સિડેશન કહેવાય. તો પછી હાઇડ્રોજનને ઓક્સિજનને શું લાગે? ભાઈ લાગે. હાઇડ્રોજનમાં જ જો ઓક્સિજન ઉમેરાય તો પણ એ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા જ કહેવાય. હાઇડ્રોજન દૂર થાય કે નહીં એ જરૂરી નથી, દૂર થવું ફરજિયાત નથી. હાઇડ્રોજનમાં ઓક્સિજન ઉમેરાવો આને પણ કયા નામથી ઓળખાય? ઓક્સિડેશન પ્રક્રિયા. હવે અહીંયા જોજો રિડક્શનની વ્યાખ્યા શું હતી કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન વાયુ અથવા તો ઓક્સિજન દૂર થતો હોય તો અહીંયા ઓક્સિજન દૂર જ થાય છે. અહીંયા ઓક્સિજન દૂર થાય એટલે અહીંયા આપણે એવું કહીએ કે ઓક્સિજન દૂર થવું. અહીંયા આપણે એવું કહી શકીએ ઓક્સિજન દૂર થવું. ઓક્સિજન દૂર થવાની પ્રક્રિયા એને કયા નામથી ઓળખાય? રિડક્શન. ઓક્સિજન દૂર થવાની પ્રક્રિયાને કયા નામથી ઓળખાય? રિડક્શન. શું કામ? અહીંયા કોપર ઓક્સાઇડ છે, સામેની બાજુએ કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજન વાયુ ગાયબ થઈ ગયો, છૂમંતર થઈ ગયો. એટલે છૂમંતર થઈ ગયો કે ગાયબ થઈ ગયો એવું ન લખાય, પણ ટૂંકમાં ઓક્સિજન વાયુ છે એ કોપરમાંથી દૂર થાય છે. હવે ઓક્સિજન વાયુ કોપરમાંથી દૂર થવો આનો મતલબ તો એવો થાય કે હવે કોપર એકલું થઈ ગયું. કોપર એકલું થાય એનો મતલબ એવો થાય કે એમાંથી ઓક્સિજન રિડ્યુસ થયો. રિડ્યુસ એટલે દૂર થયો. તો પ્રક્રિયાને ક્યાં નામથી ઓળખાય? રિડક્શન. RED ઉપર N મતલબ કે ઇંગ્લિશમાં ટૂંકમાં લખવું હોય તો આવી રીતે લખાય. રેડ કરીને ઉપર N. રિડક્શનનું આખું આપણે ગુજરાતી લખીએ તો કેમ લખીએ? રીડ પછી ટપકું. એવી રીતે ઇંગ્લિશમાં પણ લખાય. બીજી એક તમને પ્રક્રિયા કહું તો ઝિંક ઓક્સાઇડ અને કાર્બનની પ્રક્રિયા છે. કોની પ્રક્રિયા? ઝિંક ઓક્સાઇડ. ઝિંક ઓક્સાઇડ એટલે શું? તો કે ZnO પ્લસ કાર્બન. ઝિંક ઓક્સાઇડ પ્લસ કાર્બન. હવે ઝિંક ઓક્સાઇડ અને કાર્બન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય. કોની વચ્ચે? ઝિંક ઓક્સાઇડ અને કાર્બન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય. તો ઝિંક ઓક્સાઇડ અને કાર્બન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય તો ઘટના અથવા તો નિપજ આવી મળે ઝિંક અને CO. ઝિંક ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થશે. શેમાંથી? ઝિંક ઓક્સાઇડમાંથી કોણ દૂર થશે? ઓક્સિજન. તો જો ઘટના કઈ બની તમને કહું. અહીંયા પહેલી ઘટનાની ચર્ચા કરીએ તો રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકોમાં ઝિંક ઓક્સાઇડ છે અને નિપજમાં માત્ર ને માત્ર કોણ છે? તો કે ઝિંક.
અને અહીંયા રાસાયણિક પ્રક્રિયાના પ્રક્રિયાકોમાં કાર્બન છે, સામેની બાજુએ કોણ છે? કાર્બન મોનોક્સાઇડ. તો અહીંયા ઘટના શું બની કે કાર્બનમાં ઓક્સિજનનો ઉમેરો થયો. કાર્બનમાં કોનો ઉમેરો થયો? ઓક્સિજનનો ઉમેરો. એટલા માટે આ પ્રક્રિયાને કયા નામથી ઓળખાય? તો કે આ પ્રક્રિયાને ઓળખાય ઓક્સિડેશનના નામથી. ઝિંક ઓક્સાઇડમાં શું થયું? તો કે ઝિંક ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થયો. ઓક્સિજન જો દૂર થતો હોય તો આ પ્રક્રિયાને કયા નામથી ઓળખાય? રિડક્શન. પ્રક્રિયાને કયા નામથી ઓળખાય? રિડક્શનના નામથી ઓળખાય. હજી તમને એક સરસ મજાનું ઉદાહરણ દઉં, બહુ સારું ઉદાહરણ છે. ઉદાહરણ તરીકે મેંગેનીઝ ડાયોક્સાઇડ છે. મેંગેનીઝ ડાયોક્સાઇડ. તો મેંગેનીઝની સંજ્ઞા થાય MnO. મેંગેનીઝ ડાયોક્સાઇડને કહેવાય MnO2, મેંગેનીઝ ડાયોક્સાઇડ. મેંગેનીઝ ડાયોક્સાઇડની રાસાયણિક પ્રક્રિયા આપણે કરવાની છે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે. મેંગેનીઝ ડાયોક્સાઇડની રાસાયણિક પ્રક્રિયા કોની સાથે છે? હાઇડ્રોક્લોરિક એસિડ સાથે, મતલબ કે HCl સાથે. સૌથી પહેલાં એ સમજી લઈએ કે આમાંથી નિપજ શું મળશે. આમાંથી નિપજ કઈ કઈ મળશે? શેમાંથી? મેંગેનીઝ ડાયોક્સાઇડ પ્લસ હાઇડ્રોક્લોરિક એસિડમાંથી. હવે મેંગેનીઝ ડાયોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ, અહીંયા કંઈક ઘટના આવી બનશે કે આ થશે Mn2+, આ થઈ જાય 2O2-, આ બાજુ થઈ જાય H+ અને Cl-. હવે જો મેંગેનીઝ છે એ હાઇડ્રોજન કરતાં સક્રિય છે, એટલે મેંગેનીઝ શું કરે? તો કે અહીંયાથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરે. મેંગેનીઝ હાઇડ્રોજનનું વિસ્થાપન કરે એટલે મેંગેનીઝ કોની સાથે જોડાણું કહેવાય? તો કે ક્લોરીન સાથે. એટલે એક નિપજ તમને શું મળશે? તો કે એક નિપજ તમને મળશે MnCl2. એક નિપજ તમને શું મળી કહેવાય? MnCl2 પ્લસ. હવે અહીંયા જો હાઇડ્રોજન છે, આ હાઇડ્રોજનની સાથે એક ઓક્સિજન જોડાય. તો હાઇડ્રોજનની સાથે ઓક્સિજન જોડાતો હોય, કોની સાથે ઓક્સિજન જોડાતો હોય? હાઇડ્રોજનની સાથે. તો હાઇડ્રોજનની સાથે જો ઓક્સિજન જોડાતો હોય તો આનો મતલબ એવો થાય, હાઇડ્રોજનની સાથે ઓક્સિજન જોડાતો હોય તો આનો મતલબ એવો થાય કે અહીંયા તમને એક નિપજ તરીકે પાણીનો અણુ મળે. તો હું અહીંયા લખશું H2O. શું લખાય? H2O. અને બાકી અહીંયાથી ક્લોરીન વાયુ છૂટો પડે. કયો વાયુ છૂટો પડે? ક્લોરીન વાયુ. તો શું છૂટું પડ્યું? Cl2. આ આખી રાસાયણિક પ્રક્રિયા છે. હવે રાસાયણિક પ્રક્રિયાને સમતોલિત કરી લઈએ. તો આ બાજુએ ક્લોરીનની સંખ્યા એક જ છે, હાઇડ્રોજનની સંખ્યા એક જ છે. આ બાજુ ક્લોરીનની સંખ્યા 2 અને 2 4, અને ઓક્સિજનની સંખ્યા કેટલી છે? તો ઓક્સિજનની સંખ્યા એક જ છે. તો અહીંયા ઓક્સિજનની સંખ્યા 2 છે. હવે સમજો, હું આ આ H2Oમાં ઓક્સિજનની સંખ્યા 2 કરવા માટે H2Oને 2 થી ગુણી દો. તો હાઇડ્રોજનની સંખ્યા કેટલી થઈ ગઈ? 4. જો હવે ઓક્સિજનની સંખ્યા બે બાજુ સમતોલિત થઈ ગઈ, અહીં પણ 2 અને અહીંયા પણ 2. પણ હાઇડ્રોજનની સંખ્યા કેવી થઈ ગઈ? તો કે 2 અને 2 4, અને અહીંયા કેટલી છે? 1 જ. તો હાઇડ્રોજનની સંખ્યા અહીંયા પણ કેટલી હોવી જોઈએ? 4. હાલો, થઈ ગઈ. આ હાઇડ્રોજન સમતોલિત થઈ. હવે ક્લોરીન જો, તો આ ચોગડો ક્લોરીનને પણ ગુણશે. આનો મતલબ એવો થાય કે ક્લોરીનની સંખ્યા પણ હવે 4 થઈ ગઈ. ક્લોરીનની સંખ્યા પણ કેટલી થઈ ગઈ? 4. તો આ બાજુ જોવાનું છે, ક્લોરીન અહીંયા 2 ને અહીંયા 2, તો 2 ને 2 કેટલા થશે? 4. તો રાસાયણિક પ્રક્રિયા અત્યારે કેવી છે? તો કે બેલેન્સ. હવે આપણે જોવાનું છે કે ભાઈ આમાં ઓક્સિડેશન ક્યાં થાય અને રિડક્શન ક્યાં થાય? કઈ કઈ ઘટના? ઓક્સિડેશન અને રિડક્શન. તો જોજો, આ બાજુએ શું છે? આ બાજુએ મેંગેનીઝ ડાયોક્સાઇડ. જ્યાં ઓક્સિજન છે એને પહેલાં પકડીએ. તો મેંગેનીઝ ડાયોક્સાઇડ છે. તો આ મેંગેનીઝ ડાયોક્સાઇડ સામેની બાજુએ જોવું જોઈએ. મેંગેનીઝ કોની સાથે જોડાયેલું છે? તો કે ક્લોરીન સાથે. મતલબ શું થાય? તો કે મતલબ એવો થાય કે આમાંથી ઓક્સિજન દૂર થાય. કેમાંથી? મેંગેનીઝમાંથી. તો ઓક્સિજન દૂર થવો. ઓક્સિજન દૂર થાય તો આ પ્રક્રિયાને કયા નામથી ઓળખાય? રિડક્શનના નામથી ઓળખાય. હવે આ બાજુ જુઓ તો અહીંયા હાઇડ્રોક્લોરિક એસિડની અંદર હાઇડ્રોજન એકલો છે, ઓક્સિજન છે નહીં. પણ સામેની બાજુએ તમે જોશો તો હાઇડ્રોજનમાં ઓક્સિજનનો ઉમેરો થયો. તો હાઇડ્રોજનમાં કોનો ઉમેરો થયો? ઓક્સિજનનો ઉમેરો. તો ઓક્સિજનનો ઉમેરો થાય, અહીંયા લખું છું O2નો ઉમેરો. તો આ પ્રક્રિયાને કયા નામથી ઓળખાય? ઓક્સિડેશન.
ઓક્સિજનનો ઉમેરો થાય તો આ પ્રક્રિયાને કયા નામથી ઓળખાય? ઓક્સિડેશન. મતલબ કે અહીંયા બે પ્રક્રિયા ભેગી થઈ, ઓક્સિજન દૂર થયો, એકમાં ઓક્સિજન ઉમેરાણું. આમાં પણ એકમાંથી ઓક્સિજન દૂર થાય, બીજામાં ઓક્સિજન ઉમેરાય. સેમ જ અહીંયા એકમાં ઓક્સિજન ઉમેરાય તો એકમાંથી દૂર થાય. એટલે આ બધી પ્રક્રિયાઓને કયા નામથી ઓળખાય? ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા અથવા તો રેડોક્સ પ્રક્રિયાના નામથી ઓળખાય. હવે તમને ખબર હોય તો લોખંડને કાટ લાગવાની પ્રક્રિયા છે, એને આપણે લોખંડનું કટાવવું કહીએ. તો લોખંડનું કટાવવું છે એ પણ એક પ્રકારની રેડોક્સ પ્રક્રિયા જ છે. લોખંડનું કટાવવું એ પણ કેવી પ્રક્રિયા છે? રેડોક્સ પ્રક્રિયા. શા માટે? તો કે જો કોપરના આપણે ઓક્સાઇડ બનાવી એમાંથી હાઇડ્રોજન વાયુ પસાર કરી દઈએ તો મૂળ કોપર ધાતુ મળી શકતી હોય, તો લોખંડના ઓક્સાઇડમાંથી આપણે હાઇડ્રોજન વાયુ પસાર કરીએ તો મૂળ ધાતુ મળી શકે. તો એટલા માટે લોખંડનું કટાવું એ પણ કેવી પ્રક્રિયા છે? તો કે એ પણ રેડોક્સ પ્રક્રિયા છે. તો આપણે અહીંયા રાસાયણિક પ્રક્રિયાના લગભગ બધાય પ્રકાર પૂરા થયા. લગભગ નહીં, પૂરા થઈ ગયો ભાઈ. તો રાસાયણિક પ્રક્રિયાના બધાય પ્રકાર પૂરા થયા. હવે આ ચેપ્ટરના બે ટોપિક બાકી છે. એક ટોપિક જેનું નામ છે ક્ષારણ, બીજો ટોપિક જેનું નામ છે ખોરાપણું. અને એની સાથે સાથે આપણે સ્વાધ્યાયના અમુક પ્રશ્નો એવા છે કે જે ખરેખર કર્યા જેવા છે, મજા આવે એવા છે, રસ પડે એવા છે. તો એની ચર્ચા હવે પછીના લેક્ચરની અંદર કરવાના છીએ. બરાબર છે? તો હવે પછીના લેક્ચરની અંદર ક્ષારણ, ખોરાપણું અને સ્વાધ્યાય વિશેની ચર્ચા કરશું. એના પછી નવું એક ચેપ્ટર ચાલુ કરશું, સાથે સાથે છઠ્ઠું ચેપ્ટર પણ આગળ વધારશું. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.